टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાને લઈને કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યાં રિવ્યુ બેઠક બાદ તમામ કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। યોગ્ય કામગીરી ન કરનારા કોન્ટ્રાક્ટર સામે કમિશનરની આ કાર્યવાહી કે જેમાં મહાનગરપાલિકાના 24 કોન્ટ્રાક્ટરને કુલ મળીને 15,59,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ડ્રેનેજનું કામ કરનારા 6 કોન્ટ્રાક્ટરને 3,25,000નો દંડ ફટકારવામાં આવ્યો। વરસાદી ગટરનું કામ કરનારા 2 ઇજારદારોને 1.5 લાખની પેનલ્ટી મળી છે। 8 રોડ કોન્ટ્રાક્ટરને 3,85,000નો દંડ ફટકારાયો છે। પાણીની કામગીરી કરનાર 10 કોન્ટ્રાક્ટરને 7,35,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે પહેલી વાર એવી બાબતો છે કે જેને લઈને આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે કામગીરીમાં ઉણપ વર્તાય છે અને વરસાદ બાદ આ રસ્તા અને પાણીને લઈને ફરિયાદો ઉઠી છે, તેને લઈને આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 24 કોન્ટ્રાક્ટરને અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યા। ડ્રેનેજના કામની અંદર જે ગફલત કરી છે તેવા 6 કોન્ટ્રાક્ટરને પણ દંડ ફટકારાયો છે। 2 ઇજારદારને 1.5 લાખની પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવી છે। આ ઉપરાંત 8 જેટલા રોડ કોન્ટ્રાક્ટરને 3,85,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। અન્ય 10 જેટલા કોન્ટ્રાક્ટરને 7,35,000નો દંડ ફટકારાયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, શું દર વખતે આ પ્રકારની ગફલતોમાં દંડનીય કાર્યવાહી થતી હોય છે કે પછી આ વખતે જે સમસ્યાઓ અને ફરિયાદો ઉઠી છે તેને લઈને આ નાણાકીય દંડની કાર્યવાહી થઈ? જે રીતે કામગીરી વરસાદને લઈને થતી હોય છે, રોડના કામો વહેલી તકે એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત જ પૂરા કરી દેવાના હોય છે, પરંતુ ઘણી વખત કામગીરી યોગ્ય સમયે પૂર્ણ નહીં થતા તે લોકોને અવારનવાર નોટિસો આપવામાં આવતી હોય છે। જે રીતે સૌરભ બિલ્ડર્સને આપવામાં આવી છે, અગાઉ પણ ગૌરવ પથ માટે સૌરભ બિલ્ડર્સને 7 જેટલી નોટિસો ફટકારવામાં આવી હતી, તેમ છતાં તેમના દ્વારા કામગીરીમાં કોઈ ફરક નથી પડ્યો। આ ઉપરાંત તેઓ દ્વારા હાલમાં જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ નોટિસો અને ત્યારબાદ હવે દંડનીય કાર્યવાહી કમિશનર દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ્યારે રિવ્યુ બેઠક મળી હતી તેની અંદર કોન્ટ્રાક્ટરો સાથે પણ બેઠક કમિશનર દ્વારા કરવામાં આવી હતી। કામગીરીનું રિવ્યુ કરવામાં પહેલી વખત વડોદરા કોર્પોરેશનમાં આવ્યું હતું। કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના રિવ્યુ બાદ તે લોકોના પેમેન્ટ કરવામાં આવ્યા અને તેની અંદર જે રોડ પર ખામી દેખાય, જે પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, વરસાદી ગટરના કામ હોય કે રસ્તાના કામ હોય, આ તમામમાં જે ખામી દેખાય ત્યારબાદ તેઓને દંડ ફટકારવામાં આવે છે। દંડની રકમ બહુ મોટી નથી પ્રત્યેક કોન્ટ્રાક્ટરની જોઈએ તો, પરંતુ જ્યારે દંડ ફટકારવામાં આવતો હોય છે ત્યારે તે ચોપડા પર જતો હોય છે। ચોપડા પર ફટકારેલો દંડ એટલે તેઓની શાખ પર અસર થતી હોય છે। તેને લઈને જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે તમામ જે 24 જેટલા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવે છે તેની રકમ છે 15,59,000। ડ્રેનેજનું કામ કરનાર 6 ઇજારદારને, રોડની કામગીરી યોગ્ય નહીં કરનાર 8 કોન્ટ્રાક્ટરને અને પાણીની કામગીરી યોગ્ય નહીં કરનાર 10 કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ જ્યારે રિવ્યુ બેઠક કરવામાં આવે છે તેને અંતર્ગત જે કામો કરવામાં આવે છે તે કામોની યોગ્ય સમીક્ષા કર્યા બાદ જ તેઓના પેમેન્ટ કરવામાં આવશે તે પ્રકારની પણ વિગતો હાલ મળી રહી છે। જી આભાર અંજલિ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રસ્તા હોય, ડ્રેનેજની કામગીરી હોય, પાણીને લઈને જે સમસ્યાઓ સર્જાય છે તે તમામને લઈને આ નાણાકીય દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।